ભુજમાં શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ તેમજ પશ્ચિમ કચ્છ રેલવે દ્વારા વિકલાંગો માટે સ્માર્ટ કાર્ડના કેમ્પનું આયોજન કરાયું છે। નિહાળીએ તેમના શબ્દોમાં। રવિવારના દિવસે શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ અને પશ્ચિમ રેલવે વિભાગ અમદાવાદ DRM ઓફિસ દ્વારા કચ્છના વિકલાંગો માટે જે રેલવે વિભાગ દ્વારા સ્માર્ટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે એ અંગેનું એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કચ્છ જિલ્લો એ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટો તેમજ ધરતીકંપ બાદ વિકલાંગોની સંખ્યા બહોળા પ્રમાણમાં હોવાના કારણે શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને એક રજૂઆત કરવામાં આવી હતી કે કચ્છના વિકલાંગોને જે રેલવે વિભાગ દ્વારા સ્માર્ટ કાર્ડ આપવામાં આવે છે એના માટે દરેક વિકલાંગોને અમદાવાદ જવું ના પડે અને આ સુવિધા કચ્છમાં મળી રહે તે માટે વ્યવસ્થા થાય તો કચ્છના વિકલાંગોને ખૂબ જ ઉપયોગી થશે। આ વિચાર અમલમાં મૂક્યો અને માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ આ માટે DRM ઓફિસના અધિકારી શ્રી અગ્રવાલ સાહેબ જોડે વાત કરી અને એમની ટીમ 29 તારીખે ભુજમાં આવી રહી છે અને વિકલાંગોનું સ્થળ પર ફોર્મ આપ્યા પછી એમનું સ્થળ ઉપર ડોક્યુમેન્ટનું વેરિફિકેશન અને સ્થળ ઉપર જ વિકલાંગોની અરજી સ્વીકારવામાં આવશે અને ટૂંક સમયમાં જ એ લોકોને સ્માર્ટ કાર્ડ રૂપી ટ્રેન પાસ અર્પણ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે। વિકલાંગોને આ સ્માર્ટ કાર્ડ મેળવવા માટે ખાસ કરીને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, રહેણાંકનો આધાર, જન્મનો આધાર, ફોટો ID તેમજ એમનું વિકલાંગતાનું ડૉક્ટરનું સિવિલ સર્જનનું 2012 પછીનું પ્રમાણપત્ર અને એ લોકોને જે જૂનું રેલવેનું કન્સેશન પાસ મળેલો છે એ સાથે લેવાનું રહેશે। આ દરેક વિકલાંગોને અસલ તમામ આધારો તેમજ એક નકલ ઝેરોક્સ લાવવાની રહેશે કારણ કે અસલ ઉપરથી ઝેરોક્સને અધિકારી સ્થળ ઉપર જ વેરિફિકેશન કરશે અને એના પછી જ આ અરજી સ્વીકારવામાં આવશે।